ભીડભાડથી ભરાતો સુરતના ટેક્સટાઇલ વિસ્તારમાં આજે આગ લાગી હતી ને અત્યારે અમે જ્યાં ઊભા છે આપણે તસવીરોના માધ્યમથી બતાવવાની કોશિશ કરું. આ એક શિવશક્તિ માર્કેટ છે અને શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી ને આગ બેઝમેન્ટમાં લાગી હતી, જેના કારણે એક વ્યક્તિની મૃત્યુ થયું હોય એવા પણ સમાચાર મળ્યા છે અને ફાયર ફાઇટર જે છે અહીંયા આપ જોઈ શકો છો. અંદરની તસવીરો પણ બતાવવાની કોશિશ કરું છું આપણને કે કઈ જગ્યાએ આગ લાગી છે, કારણ કે આ શિવશક્તિ માર્કેટ છે, મેઇન રોડ છે, જે સામાન્ય દિવસોમાં એમ કહીએ કે આજે પણ ભીડભાડથી ભરેલો હતો. અવર જવર બહુ મોટી સંખ્યામાં લોકોની ચાલુ હતી અને ત્યારે અહીં જે બેઝમેન્ટ આવેલો છે, બેઝમેન્ટની અંદર પણ દુકાનો છે અને દુકાનની જે શોર્ટ સર્કિટ લાગવાથી જે આગ લાગી હોવાની વાત મળી રહી છે અને અધિકારીઓ પુષ્ટિ કરી છે. ત્યારે અત્યારે આપણે બેઝમેન્ટમાં જઈ રહ્યા છીએ કે બેઝમેન્ટમાં જ્યાં આગ લાગી હતી અને બતાવવાની કોશિશ પણ કરીશ કે કઈ રીતે ત્યાં આગ લાગી હતી. જે બેઝમેન્ટ છે અત્યારે ફાયર ફાઇટર જે છે કુલિંગની કામગીરી કરી રહ્યો છે. અત્યારે હું અંદર લઈ જઈને આપણે બતાવવાની કોશિશ કરું છું કે કઈ રીતની ક્યાં આગ લાગી હતી અને કેવી રીતે લાગી હતી. તો આ જે બેઝમેન્ટ છે શિવશક્તિ જે ટેક્સટાઇલ માર્કેટ છે એનું આ બેઝમેન્ટ છે અને બેઝમેન્ટની અંદર આપ જોઈ શકો છો અહીં હાલ પણ ફાયરના જે જવાનો છે તે મોજૂદ છે. અત્યારે આપ જોઈ શકો આ બાજુ પણ આગ લાગી હતી, અહીં આપ જોઈ શકો છો. ફાયર ફાઈટર સાહેબ, શું નામ છે આપનું? ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણ મોડ. કૃષ્ણભાઈ, કઈ રીતના અહીંયા આગ લાગી કે શું થયું હતું? આ બેઝમેન્ટમાં દુકાનોમાં ફાયર હતું એન્ડ 5 થી 6 દુકાનો આગની ચપેટમાં આવી છે અને અત્યારે એટ પ્રેઝન્ટ ફાયર ફાઇટિંગ ચાલુ છે. એકચ્યુઅલી બેઝમેન્ટ છે એટલે ધુમાડો નીકળવાની કોઈ પ્રોપર વ્યવસ્થા નથી, જેના કારણે ધુમાડો અંદર સર્ક્યુલર થઈને પાછો અમને ફાયર ફાઇટિંગમાં અવરોધ ઊભો કરે છે. કેટલી ડેડ બોડી મળી આવી છે, કેટલા ઇન્જર્ડ થયા છે? જો એક બોડી અમને મળી છે પણ હજુ કન્ફર્મ નથી, એ ગુમણામણવાળી બોડી હતી એટલે હજુ અમારી પાસે એ કન્ફર્મેશન થયું નથી. કેટલા કલાકથી કુલિંગનું કામ ચાલી રહ્યું છે? અત્યારે કુલિંગનું અત્યારે ફાયર ફાઇટિંગનું જ કામ ચાલી રહ્યું છે. હજુ બે થી 3 કલાક આ ફાયર ફાઇટિંગ ચાલશે, ત્યારબાદ કુલિંગનું બંધ થશે. છેલ્લો પ્રશ્ન, કેવી મુશ્કેલીઓ આવી રહી છે? કેમ કે બેઝમેન્ટમાં દુકાનો છે ને આગ ત્યાં છે, જેમાં બાદ કે ધુવાળો જે છે અહીંયા સર્ક્યુલેટ થઈ રહ્યો છે. ત્યારે ઓબ્વિયસલી આ તો એક આપણો મુશ્કેલીનો જ આ એક ટાસ્ક છે. આગ લાગે જે લોકો બહાર નીકળે છે અને અમે અંદર જઈને આગ બુઝાઈએ છીએ એટલે મુશ્કેલીવાળું જ કામ છે, પણ એનીવેઝ અમારે આ કામ કરવાનો નિયમ છે અને અમારે કામ કરવું પડે છે. બિલકુલ કૃષ્ણા મોડ છે અને ફાયર ફાઇટ ઓફિસર છે ને અત્યારે આપ જોઈ શકો છો આ જે બેઝમેન્ટમાં જે દુકાનો છે ત્યાં જે પાણી ભરાયો છે ને ધુવાળો અત્યારે પણ આપ જોઈ શકો છો. કેમ કે આ બેઝમેન્ટમાં અનેક દુકાનો આવેલી છે, એક બે દુકાનો નથી અનેક દુકાનો આવેલી છે ને બેઝમેન્ટમાં આગ લાગી હતી. ત્યારબાદ ફાયર ફાઇટર્સ અહીંયા પહોંચ્યા હતા અને આ એક બ્લોક આપને બતાવ્યો છે. બીજી બાજુ પણ હું આપને બતાવવાની કોશિશ કરું છું કે ત્યાં પણ જે છે આગ લાગી હતી અને અત્યારે જે ફાયર ફાઇટર છે કુલિંગનું કામ કરી રહ્યા છે. હું તસવીરોમાં આ બાજુ પણ બતાવવાની કોશિશ કરું છું આપને. સુરત ટેક્સટાઇલ માર્કેટ છે, કન્જેસ્ટેડ વિસ્તાર છે, પબ્લિકનો અવર જવરવાળો વિસ્તાર છે. અહીં પણ આપ જોઈ શકો છો, કારણ કે જે આખું જે માર્કેટ છે, દુકાનો છે, સાડી કાપડની લેવેચ થાય છે, ત્યાં આગ લાગી હતી અને હાલ આપ જોઈ શકો અંધારો છે કે પાવર કટ થઈ ચૂક્યો છે અને ફાયરના જવાનો હજુ પણ અંદર કુલિંગની કાર્યવાહી કરી રહ્યા છે. રાહતની વાત એ છે કારણ કે મોટી જાનહાનિ નથી થઈ છે, કારણ કે ધુવાળાના ગુંગળામણના કારણે એક વ્યક્તિની મોત થઈ છે અને બીજા લોકો અહીંથી બચાવી લેવામાં આવે છે અથવા જાતે પણ અહીંથી નીકળી ગયા એમ કહી શકાય. બેઝમેન્ટ છે આ શિવશક્તિ માર્કેટનો અને બેઝમેન્ટની અંદર આગ લાગી હતી અને હાલ આપ જોઈ શકો છો ફાયર ફાઇટિંગના કામ ચાલી રહ્યા છે. હવે બીજી વસ્તુ એ પણ કહી દઈએ કે માર્કેટ જે વિસ્તાર છે ત્યાં મનમરજીથી બિલ્ડરો એમનું બાંધકામ કરતા હોય છે. જે ઓરિજિનલી જે પ્લાન પાસ કરાવતા હોય એમાંથી પછી ફેરફાર કરાવીને મનમરજીથી બાંધકામ કરતા હોય, ગમે તે કન્સ્ટ્રક્શન કરતા હોય, એનું દેખભાલ કરવાવાળો કોઈ નથી. અત્યારે આપ જોઈ શકો જે માલ સામાન બહાર કાઢ્યો છે એ પણ અહીં જોઈ શકો છો આપ. તો ટેક્સટાઇલ માર્કેટ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ સુરતનું છે અને સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી. ફાયર ફાઇટરોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અહીં ફાયર ફાઇટિંગ કરવાની. અત્યારે આપ જોઈ શકો છો કે ક્યાં કેટલા લોકો ફસાયા છે, શું છે શું નહીં, એ બધું જોઈ રહ્યા છે. પણ જે રાહતની વાત છે અત્યાર સુધીની જે વાત કરીએ તો એક જ વ્યક્તિની મોત થઈ છે અને બાકીને બચાવી લેવામાં આવ્યા છે. તો સુરતની આ તસવીરો છે, સુરત ટેક્સટાઇલ માર્કેટની આ તસવીરો છે અને શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાંની આ તસવીરો છે. તો આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા આગ લાગી હતી. જો કે રાહતની વાત એ છે કે મોટી જાનહાનિ નથી થઈ છે, ફક્ત એક વ્યક્તિની જાન ગઈ છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈ પણ એક વ્યક્તિની જાન જાય એ દુઃખદ બાબત હોય છે. તો અત્યારે આપ જોઈ શકો છો સુરત ટેક્સટાઇલ વિસ્તારમાં જે
આગ લાગી છે તો પોલીસના અધિકારીઓ પણ ફાયરના અધિકારીઓ પણ અહીં પહોંચી રહ્યા છે અને આગ શોર્ટ સર્કિટથી લાગ્યું હોય હાલ એ જાણવા મળ્યું છે. તો હાલ આ વિસ્તારમાં જે છે ભયનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. પોલીસના અધિકારીઓ ફાયર ફાઇટિંગના જે જવાનો છે તેઓ હાલ અત્યારે અહીંયા મોજૂદ છે. આ સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર છે. સુરત ટેક્સટાઇલ માર્કેટ જે મુખ્ય માર્કેટ છે એની પાછળનો ભાગ છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જ્યાં આગ લાગી છે અત્યારે અમે ત્યાં જ ઊભા છીએ અને આ માર્કેટમાં ફાયર સેફટીના કેવા સાધનો છે હું એ તસવીરોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરું છું. અત્યારે આપ જોઈ શકો છો આ ફાયર સેફટીના આ સાધનો અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વર્ષોથી એકદમ જંગ લાગી ગઈ હોય એવું છે. આ કોઈ પણ આ જે સાધનો છે કાર્યરત નથી. એટલે કે આ પાઇપની નીચે જે બેઝમેન્ટ આવેલો છે એ બેઝમેન્ટમાં જ આગ લાગી હતી અને આગ લાગવાના કારણે એક વ્યક્તિની મોત થઈ છે અને લાખો રૂપિયાનું કાપડનું નુકસાન થયું છે. ત્યારે આ ફાયર સેફટીના જે સાધનો છે એ શોભાના ગાંઠિયા બની ચૂક્યા છે. હવે આપ સમજી શકો છો કે જે બેઝમેન્ટમાં આગ લાગી હોય તો ઘણા લોકો અહીંયા નીચે કામ કરતા હતા તો તેઓની શું પરિસ્થિતિ થાત. તો કુદરતે વધુ જાનહાનિ નથી થઈ, એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો આ જે ફાયર સાધનો છે એ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીંયા આપ કોઈ પણ જગ્યા આપ જોશો અમે ખૂબ ટ્રાય કરીએ છીએ એને ખોલવાની પણ ટ્રાય કરીએ છીએ પણ એકદમ જંગ લાગી ગઈ હોય કે આમાં કોઈ પણ પ્રકારનો કોઈ એક્ટિવિટી આમાં દેખાતી નથી. તો આપ જોઈ શકો છો નીચેની પણ આપણે દ્રશ્યો ફરીથી બતાવવાનું કોશિશ કરું છું કે અહીં પણ જે છે સાધનો જે છે ફાયર સેફટીના સાધનો તો લગાવવામાં આવ્યા છે પણ એ કાર્યરત નથી. અત્યારે આપ જોઈ શકો છો આ સાધનો પર જે છે જે ખાલી શોભાના ગાંઠિયા છે અને કોઈ પણ પ્રકારના આ અહીં પર યુઝ કરવામાં આવ્યું નથી. આ શોભાના ગાંઠિયા સમાન છે. જ્યારે કે આ જ માર્કેટમાં હવે આગ લાગી છે ત્યારે ફાયરના જવાનો અહીં તપાસ કરવા માટે પહોંચ્યા છે પણ આ માર્કેટની અંદર ફાયર સેફટીના જે સાધનો છે એ બંધ જોવા મળી રહ્યા છે. તો હાલ આપ જોઈ શકો છો હવે જો કે ફાયર વિભાગ જે છે એ એક્ટિવ થશે, નોટિસ આપશે અને પછી નોટિસનો ખુલાસો અને પછી પોલિટિકલી પ્રેશર આવશે અને આ મામલો રફે દફે કરવામાં આવશે. તો ટૂંકમાં એમ કહીએ કે સુરતમાં તક્ષશિલા એક અગ્નિકાંડ થયો હતો. આપને યાદ હશે ઘણા બાળકોના જીવ ગુમાવ્યા હતા ત્યારે અને ત્યારબાદ પણ ઘણી જગ્યાઓ પર ફાયર સેફટીના સાધનોને લઈને તંત્ર જે છે એ એક્ટિવ બન્યું હતું. પણ હાલ આપ જોઈ શકો છો કે આ માર્કેટની અંદર ફાયર સેફટીના જે સાધનો છે એ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો આ તસવીરો છે હું કેમેરામેનથી કહી તો ઉપર સુધી આ દ્રશ્યો બતાવવાની કોશિશ કરું છું. તો આ નીચેથી લઈ છેક સુધી ફાયર સેફટીના પાઇપ તો લગાવવામાં આવ્યા છે, સિસ્ટમ લગાવવામાં આવ્યું છે પણ આ સિસ્ટમ કામ નથી કરતું. જો કામ કરતો હોત તો કદાચ એક વ્યક્તિનો જીવ ના ગયો હોત અને કદાચ જે અહીંયા 1 દર્જનથી વધારે ફાયર ફાઇટર્સ બોલાવવામાં આવ્યા હોત એને બોલાવવાની જરૂર ના પડતે. પણ સુરત શહેરમાં આ બલિહારી છે, સુરત મહાનગરપાલિકાની, સુરત ફાયર વિભાગની બલિહારી છે કે આવી કોઈ મોટી ઘટના થાય ત્યારે નોટિસોનો દોર શરૂ થાય છે, નોટિસોનો જવાબનો દોર શરૂ થાય છે, પછી પોલિટિકલી પ્રેશરનો દોર શરૂ થાય છે અને મામલો રફે દફે કરવામાં આવે છે. તો શિવશક્તિ માર્કેટ છે આ સુરત ટેક્સટાઇલ જે સુરત રિંગ રોડ વિસ્તારમાં આવે છે. અહીં આગ લાગી છે ને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને આ માર્કેટમાં ફાયર સેફટી એકદમ ઝીરો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.